બેટું ઉત્તરાયણનો એક દાડો બાકી છે અને પેલું મારે આયોજન કરવાનું છે ને એ ના ભૂલી જાય મારે. એક તો આ પતંગો છોકરા લૂંટ કરે અને આખો દાડો ચેડે ફર કરે. એટલે પેલા ગોપાલજી એમને ફોન મારવા દે અને બધી મીટિંગ કરે અને કૂતરા માટે લાડવા બનાવે. આપણે તો પૂડાઈ ખાઈએ ઉત્તરાયણ, કૂતરા શું ખાય કે એમાં પેલા ગોપાલજી એમને ફોન મારવા દે કંઈક આયોજન કરે અને બધા ભાઈઓ ભેગા કરે. હાલો હા બોલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો. તો શું ઘેર? હા ઘેર જ છું. બોલો. આપણે ઘેર આવજો ને. તમ કોમ હતું કશું? ઓએ કોમ બધું ખાલી આવત કરે ઘેર તમે. એવું છે? ઓએ સારું આવું આપણે ઉત્તરાયણ નજીક આવી ને. હા એનું આપણે આયોજન કરવાનું આવત કરે ઘેર. ના ના એ તો સારું કોમ હેડો ને આવું હેડો. સારું આવો. હો હા હા. આ એક તો આ ઉત્તરાયણ નજીક આવી રહે એના છોકરા ખોટા પૈસા બગાડે. ચોરી પતંગો શું લાવવાની કરતા ઘેર લાવીને કશું ખાતા હોય તો આમ છે હિંમત રહે. આમ શું કરો છું તમે? બોલો કરો છું. અરે ઉત્તરાયણ આવી રહે લાડાનું આયોજન કરીએ. એટલે આ તો શું કરો? પૂડા માટે આયોજન કરો. પૂરા માટે નહીં, આપણે લાડવા બનાવવાના. એટલે લાડુ શું બનાવવાના છે? હા લાડુ જ બનાવવાના. બીજું શું બનાવીએ તા? હા, પૂડા માટે આયોજન હોય. પૂડા માટે તો આપણી માટે થોડું કરવાનું, કૂતરા માટે કરવાનું. આપણે એટલે કૂતરા માટે તો લાડવા બનાવવાના હોય. લાડવા જ નહીં બનાવવાના ને. હા આ એક તો આ બે સંભળાતું નહીં અને અવરું બોલ કર્યા. મેં કહ્યું મેં લાડવા હતા કે પૂડા કે? એટલે પૂડા નહીં લાડવા ભાઈ. એક તો આ નવો છે અને બે તો કાકા થાય એટલે આમ છે મોટા એટલે મારે કશું બોલાય નહીં. આ તો હારા મોણો બચાવે એમ કે ભાઈ જય માતાજી. એ માતાજી. ચમ બોલાવો મને? આપણે ઉત્તરાયણ નજીક આવી રહ્યા છે. આપણે આયોજન કરીએ પેલા કૂતરા માટે આપણે લાડવા બનાવવાના ને. એ વાત તો સાચી. આ છોકરા બા ઉત્તરાયણમાં નવરા ના થાય. બરાબર. કોઈ ના કરે તો આપણે જ કરીએ એમ કહો. ના સાચી વાત છે તમારી. આયોજન તો કરવું જ પડે. ઉત્તરાયણ પર જો આપણે તો ગમે તે રીતે આપણે ખાઈએ બરાબર બનાય. કૂતરા શું ખાય? હા એ વાત તમારી. એટલે તમે ગટુ કાકા વિચાર્યું ને બહુ વિચાર્યું છે પણ શું કરવાનું? આખો દારો પતંગો ચડે ફર કરે. એ ખોટા ખર્ચા શું લ્યા કરવાનું તમે? ના એ વાત સાચી 100% વાત તમારી. ખાતા હોત તો ના સાચી વાત છે. આ છોકરો છે ને પણ એમાં દોરી પતંગો પૈસા બગાડે એના કરતા આવું આયોજનમાં કઈક પૈસા આલે તો સાહેબ પૂન મળે. હા પૂન મળે. વાત સાચી. અને એમનું ભવિષ્યમાં સારું થાય એમ કહેવાનું મતલબ. કોક દાડ તો એમનું ખોટું થતું તો સારું થાય. ના વાત સાચી તમારી. હે એટલે મને બોલાવવાનું કારણ શું? એટલે શું કહેવાનું મારે કે આપણે મીટિંગ કરે આગળ બધા ભેગા થઈને આપણે અને કૂતરા માટે કઈક આજે લાડવાનું કરીએ કઈક એવું. હા એટલે એ તો મને ખબર એક તમે ભયો તો બધા પાછા પેલા તમે જો ઝઘડો કરે વડે વાતે બધા એટલે એમને તમે તો કેવા નહીં જાવ એટલે મને બોલાવો એવું ને? બરાબર. એટલે મારે કેવા જવું પડશે એવું ને? બરાબર. હા તો તમે ચિંતા ના કરશો, વાંધો નહીં. હું તમારા બધા ભયન ઘેર જઈને કેવડાવું. અને એમાં ખાસ પાછા પેલા તમારા છે ને આપડા તકુજી. હા તકુજી તો બહુ માથા મારે. આખા ગામના તમને તો પાછું કઈ આઈએ બહુ નવાઈનું આયોજન મને રમણે ચડે દે એવા મોણે એટલે મારે એમને કોઈ મગજમારી ના કરે. આપણે તમે જ્યારે હોય તો તમારું દોડ બોલો. દોડ વાર શાંતિ આપણે શાંતિ રાખવાના મોણે. બરાબર. અને આપણે તહેવાર ઉપર તો આજે સારું કરવાનું હોય એટલે આપણે ઝઘડો થાય એવું ના કરે એમ. વર્ષે એકવાર તહેવાર આવે. ના વાત સાચી છે. 20 રૂપિયા 30 રૂપિયા 50 રૂપિયા તો શું થઈ જવાનું અમને કહો? એટલા રૂપિયા એ સમજે શું કરવાનું બોલો ગટુ બાપ. આ રેડો વાંધો નહીં, હું જઉં છું. બરાબર. બધાને મેચ જ કરતો ભાઈ કે ભાઈ હેડો આવું આયોજન રાખેલું આપણે એટલે મીટિંગમાં જવાનું ગટુ કાકા. બરાબર. હા હેડો તો આવજો. જય માતાજી. વહેલા આવી જજો. હારું વાંધો નહીં. બોલ કાકા બહાર આવજો. બોડાડે આયા હો તમે. બોદાર આવું પડે તહેવાર એટલે આવું પડ્યું. શું થયું? એટલે તમારા ભાઈ પેલા ગટુ કાકા આયોજન રાખ્યું ખબર હતી તમને? એ પાછી આનું એને આયોજન રાખ્યું. આ ઉત્તરાયણ ઉપર છે ને આપણે બધા દોરી પતંગો પૈસા બગાડે એના કરતા ઉત્તરાયણ આપણે લાડવા બનાવી નાખવાનું એવું આયોજન રાખેલું. એમ તો આયોજન કરતો આવડતું નહીં. આવું આવડે કે ના આવડે પણ કોણ સારું કર્યું વિચારો સારા હે એમને એમ. એ તો મને ખબર છે પણ એમણે કયા દર આયોજન કર્યું છે ને આવડે છે એમ કે એટલે આવડે કે ના આવડે આપણે બધું એવું નહીં રાખવાનું. હારે રાજી રહેવાનું આપણે. ના આવડે સાચું કેવું છું. આ તો લોચા પૈસે તમારે ફરી. અરે એવું નહીં રાખવાનું બોલું કાકા. આપણે આવવાનું તમને કહું તો કે તમારે મીટિંગમાં આવવાનું તો આવવાનું આપણે એમ. એ નહીં હા ભાઈ તમારી બેજતી થશે એ જુદું સાચું કેવું. એ બધું આપણે નહીં વિચારવાનું. તમારે કેવડાવું એટલે એમના ભાવથી તમને કેવડાવ્યું બરાબર. તમારે આમ શું વાંધો છે? આઈએ હાલો ને હરમી. આ તો તમે પછી આવો તા બરાબર. પેલા એમને કેવા જવાનું તકુજી એમને બધાને કેવા જવાનું. એ પણ તકુજી માથા ભાઈ અમને તો ક્યાં જતો? આવું માથા ભારે જેવું એમને કેવડાવે તો કેવું તો પડશે જ ને મારે. એવું એમ બરાબર. હા આવજો આવજો. હા
હા પા ગોપાલજી કઈ ગયા છે કે કે ગટુજીએ કે આયોજન રાખી છે બરોબર છે પણ એમને આયોજન કરતા કોઈ દા આવડતું નહીં. આ ભાઈ જાય આવડો હાલો આપણે એમને પાછું નહીં પડવાનું એવા ભલા કોમમાં આપણે તાણી હા જાય એટલી મજા કરવી છે ડીજે લાવું અને ઘર ઉપર પતંગ પાડું કૂદ જ કરું જો આખા ઘરે ઘૂમના પડે મારું નામ લઈ લે ડીજે નવું લાવું આપણે પેલું રીધમ ડીજે છે તે ને એ લાવી દઉં જો તકુ કાકા ઓ જય માતાજી. જય માતાજી જય શું માતાજી. બબલો બેઠા બેઠા અલે કશું નહીં આપણે તમે છે ને નોરતમ નહીં યાર ભૂલી દો આ નોરતમ બહુ ગયા ને એટલે ઓવે યાર લે આ ઘરમાં બહુ ઉત્તરાયણ ઉપર હા એ ઉત્તરાયણ ઉપર નવરાત્રી જેવું ગરબા જ મેળવા હાથી એવું? રાડો હો 2 દાડા વગાડ જ કરવું હે એટલે એવું બધું કશું કરવાની જરૂર નહીં. ચા? આટલા ઉંમર થયો તમ તો કૂદશો અને ગરબા ગાય તો સારું એ તો દેખાશે. શરીરની ઉંમર થયું છે આપણી મગજ શું પેલે ઉંમર વાળું થયું આ ચાલ આવું બધું આવું ઉંમર થઈને આવું તમારે ગરબા ગાવાનું ડિસ્કો કરવાની વાતો કરો ઉત્તરાયણ ઉપર ચાલતું છે પેલા નાના છોકરા ગયા ફરી આપણે એના કોઈ એવું કોને કહ્યું ઘરે વખત ના ઉડાડે એ નોના પતંગ કહેવાય તમારી ઉંમરથી. અને કશું વાંધો નહીં ભાઈ નહીં ઉડાડે લૂંટવા જ જવાશે ને આ લૂંટજો એનો વાંધો ના. અને હા. પછી છોકરાને આલ દેજો પા હો. હો છોકરા હોભળો મારી. હા, ભાઈ પેલા ખરા ને ગટુજી હા એને આયોજન રાખ્યું છે. હવે એ પાછો ગયડો થયો તારા આયોજન રાખીને બેઠો હે શું આયોજન રાખ્યું છે એટલે આપણે ઉત્તરાયણ ઉપર જે કૂતરાના લાડવા બનાવવાના ને હા હા એનું આયોજન રાખવાનું એટલે મીટિંગ રાખેલી એટલે તમને કહેવામાં મોકલ્યો હોય આગળ એમ. એટલે એ ગઠું એ રાખ્યું એમ ગઠું ઓવે. એટલે એ કોઈ દાળ મરચું રોટલો નહીં ભાળતો એ આ પાછું કૂતરાનું આયોજન રાખ્યું એને લાડવાનું એટલે એ આ ભારતો જ ના પછી આપણે બધું જોવાની જરૂર નહીં પણ આપણે રાખ્યું સારું કામ કર્યું તો જવાનું એમ. પેલા એ ગઠું કહેજો કે તમે પેલા તું સારી રીતે ખા લે પેલા ફરી બધું આયોજન ગોઠવજે કે એટલે એવું આપણે ના જ કહેવાય યાર. એ શું ના કહેવાય એટલે આ ઘડી ઉંમરે બીજું આયોજન કરીને બેઠો એટલે બહુ સારું જ કર્યું છે ને હવે એમ ભગવાનનું કામનું સારું જ કર્યું ને એમ કઈ ખરાબ કર્યું. કશું વાંધો ના તો ભગવાનનું એટલે ના નહીં કેતો આ છોડો હું સારું હેડો આવજો તો હું જઉં બરાબર હજુ મારે બીજાને કહેવાનું હો. હાલ 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 હા હેડો. હાલ હાલ જય જય માતા માતાજી. એટલે આ ઘડી ઉંમરે જો આયોજન કરીને બેઠો બોલ એટલે ભણ પડી ગયું કે ના પડી ગયું આવડે નહીં ને? વાંધો નહીં એનો તો કશો વાંધો નહીં અને આપણે તો ડીજે લાવું જ છે રીધમ ડીજે લાવે ને ઘર પર બેહાડું હોય કુદા કુદે જ કરું છું વાંદરા બધાને ભેગા બોલાવું કુદવા લે ઉતરંગ કાલે હે અને છોકરાને દોરી પતંગો લાલવાલી હે લે આ બાઘાઈ દખે શું કરે હઈ લાઈ જવા લે આ જોડેમ શું કરો તમે આ દોરી હોતે હે એ દોરી આઈ ના મળે રોડા પટ્ટુ રોહા પટુ રમા હા હું લાવ તમે આવું હે? આઈ જાવ ડબલ ડબલ હાડા નહીં એક જ હાડા આજા ખાવ પડે એડે એ બાઘાની આડી તમે છોકરાને પતંગો લાલી તમે ઓવે તા લાલી પતંગો હે ઓવે કેટલી લાલી ઓ પતંગો લાલી ઓયા કેટલા લીધા 500 રૂપિયા વો ભાવ હતા તો ઓ ઘેડા ટોરું હે તો શું કરવાનું કપૂરજી? લે ગોપાલજી લુવાલા પટ્ટુ રમે તમ કે અમે એટલે ઘેડા તેના લોહન પટુમાં સારું લાગે એમ કહું. લોરા પટ્ટુ રમવું પડે એ અમે ગઈડા થયા એટલે પતંગ ચલાવતા નહીં આવડતું આ એ વાત સાચી પણ વાપરો તમે પેલા ભાઈ ખરા ગટુજી એ ગટુ લાયા તેલ લેવા ગયા એટલે મારી વાત તો વાપરો એમને આયોજન કર્યું છે પેલું ઉત્તરાયણ પર કૂતરા માટે લાડવા બનાવવાના છે ને એનું આયોજન કરવાનું તો મીટિંગ રાખીએ તો બધા આવો તો આગળ આપણે મીટિંગ રાખીએ ત્યારે ગટુ આવે આપણે ઘેર એ બધું અમારને જો મને કહેવા મોકલ્યો છે કે મારા ભાઈને કહી આવજો એટલે હું કહેવા આવ્યો તમને બરાબર આવું તમારી મરજી બરાબર હારું હા, તો હું આવી આવું હેડો જય માતાજી જય માતાજી. હા, આવજો જય મારાજી હા હેડો જય માતા. લે બાગાઈ હા આપણે પેલા પતંગ ઉડાડતા હતા ખબર હે ને ઓય ઓય અહીંથી છેક કોયડા દોરી મુકતા હતા આપણે પાયડા હા હા અને અત્યારના છોકરો તો આવડી પતંગો ઉડાડે નોન નોની આ ફીરકા કેવડો હોય આવડા આવડા નોન નોન હોય ફીરકા લે બાગાઈ હા હવે દોરી નાખી દો તમે આપણે ભાઈ ગટુજી જીતવા નહીં જવું વાડા જીએ હેડો હે હેલો નકા આપણા ખખડાવશે અહીંયા મારે ઓય હેલો હેડો એના મારે બેટા કોઈ દેખાતું હે તો નહીં એના પેલા ગોપાલજી બોલાવા જાય એ પછી આપણો દાડો પૂરો થયો તારે જવાના તો અત્યારે આપણે બનાવી મેલ દઈએ કુદરત તો સારું પૂરી મળે આવેલું એ કાલે ઉતરે ને વિકવાના આ ગટુજી ઓ આવો આવો હેપી ઉતરાયણ કેવું રહે મારા બેટા ગોળ ગોળ શું લે પર બે આવડે સોન કે એકડી હા આ કરે તમો કે
આ ગોપાલજી ગોપાલજી ના ગોપાલજી હા હા આપણે તકોજીને બોલાવા ગયા છે એટલે તખુજી નો જ બોલાવો તમે હા માં નહીં રહ્યું અલે એવું રે ના જવાનું હોય જયજી તમે શું યાર ખરા હો તમે હો ઓય એ સાચી વાત પણ એ તો બહુ ડેન્જર છે એ સોરે ડેન્જર પણ આપણે યા. બોલતું હોય તો ડેન્જર ના રહે બધું કાકા આ ગોપાલજી આઈ ગયા બધા ભાઈ આઈ ગયા આઈ ગયા ને? ભાઈ બાપા ઘર કા બે વચ્ચે ઓકે તખુજી તો નહીં કોબરો આ. કોબરો માર્યો હા હા બોલ બોલ. ગઢુ કાકા હા હું તમારા ભાઈ ભલુજીને કહીને આવ્યો હા. બરાબર પણ એ થોડાક મકરેલા હતા કે આને જિંદગીનું કાંઈ કોઈ આયોજન જ કરતો નહીં આવડ્યું કે હું અમને તેમ કે આને પાછા બધા આયોજનો કરીને બેસી ગયો કે મેં કીધું જો સારું કામ છે બરાબર ઉત્તરાયણ ઉપર અને એક ઉત્તરાયણ લાડવા બનાવવાનું મેં કહ્યું એની મીટિંગ છે તમે કોઈ આવતો પડશે જ તમારે આપણે સારું કામ કરતા હોય ને તો લોકો સારું ના લાગે હા, એટલે તો હું કહું તમને આપણે હા. પણ સારું જ વિચારીએ પણ એમને વાંધો નહીં એ તો બધું કે છે બરાબર છે તો એ એટલે ભલુજી તો દેખાતા નહીં હવે આવશે આવું ભલુજી હેડો ને હું તો ફરી આવે એટલે તમે શાંતિ રાખજો હો આપણે વળવાનું નહીં જો હોંભરો મારી વાત બરાબર છે જે આપણે વળીને આયોજન કરવાનું એમાં સારું ના લાગે જો હું તમને કહું ઝઘડવાનું નહીં ઝઘડવાનું નહીં દખુજી ત્યાં જતા હતા હેડો પાછળ ઓ ડોહા મીટિંગ વાહ આવો વાહ આવો ભલું કાકા આવો તાણે આવો તઈ વાહના કરતા હતા આ બે આવો બૂટ બૂટ કાઢો સબ જાઓ સબ જાઓ ઘેર વાહના કસતા હતા શું મોડું થયું ના ભાઈ અમે વાહનો ના ગઈશે બૈરો થોડા છે તાણે તે તમને એ મોડું થયું તમને આ ગોપાલજી મોડું પૂછજો થાય હવે, પણ બધું એવું ના બોલવાનું હતા તહેવાર ઉપર તમે યાર આવું ચાલે વ્યવસ્થિત બોલો છો, કરે જેમ. હા તા ફરી ખોટું લાગી જાય એમ કહેવાનું મતલબ વાપરતા નહીં તમે યાર પાછો ના જવડે ગયા તારે ના એવું નહીં કરવાનું હા પછી વાંચી કરા વાત કરો છો હજુ તકુજી નહીં દેખાતા નહીં હમ. લે આયા જો હા મોટા બેહો બેહો બોલાવો ને યાર એ ખોટું લાગી અરે ધોરા દાડે તારા તમને દેખાયા છે એવું ને તો તમને દેખાય બેહો ને છે હે આ હાડું અમે કા દાડે તમને તારા દેખાયા છે. બિયારણ એવું લાગે મને તો. ના ના નંબર આ એવું લાગે હે નામાં નહીં આ લે, કોઈ બોલાવો ખોટું લાગશે બોલાવો ઓ તમે આ ધર્મનું કામ કરતો નહીં ને આ પાછો અવળો કામ કરવા બેઠો હોય એટલે મને તારા દેખાયા દાડે હાથે બોલ. લે બોલાયા ગોપાલજી. તમે ભાઈ બોલાયા તમે ભાઈ બોલાયા તખુજી બેહી જાઓ બોલાયા હો ભાઈ બોલાયા પણ એવું ના રાખતા જય મને. માતાજી, જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. જો આબરો હરકા બે હતા તકુજી આબરો મારી વાત હવે આમાં એવું છે કે તમારે તું પેકા જતો આબરો હા આ તમારા ભાઈએ જે આયોજન કરેલું ને હા હા એટલે તમને બોલાયા છે કે મીટિંગમાં આપણે ઉત્તરાયણને છે ને આપણે અવરો ખર્ચો નહીં કરવાનો પણ આપણે કૂતરા માટે લાડવા બનાવવાના એમ. દોરી પતંગ બધું લાવવાની જ તે આપણે છોકરાને દોરી પતંગ એટલે આ તમારી ઉંમર તો હવે ના લાવવાની હોય દોરી પતંગ આયોજન કરવાનું હોય એની વાત કરો હું. એ હાથી વાત પણ ઉંમર આપણી તો થઈ આપણે તો હજુ પતંગ ઉડાડી એવા છીએ એટલે આ ભલુજી કોણ યાર તમારા ભાઈ છે યાર હું બે શું શબ્દ કહું? કહો. બે શબ્દ દાદો. કહો યાર કે હે એ તો સાચી વાત ને પતંગો ઉડાડે પતંગ તો અટાડે ઉડાડવી પડે ને વર્ષે એક પર તહેવાર આવે હે એટલે પણ ગઈડિયોને પતંગો ના ઉડાડવાની હોય સમજ મને નહીં યાર ઉડાડતો નહીં આવડતું એ તમે આખી જિંદગી દહણ પટ્ટો જ રમ્યા હોય ને તો કોની પતંગો તમે ઉડાડો લોકોને ખરીદીને કદાચ ઊંચા આવે તો પેલે થાય ને એટલે એવું ના રખાય એટલે તમે એવું છે રમો તો નહીં તમે યાર. ફલાણો આમ હતો ફલાણો આમ હતો બસ એ જ બોલ બોલ કરે ધર્મનું કામ ના કરે શું કરવાનું યાર, એવું ના રખાય વાપરો, તમારા ભાઈ છે તમારું તો કુળનું નામ મારું હારું હારો ભાઈ ને ભાઈ બધું મેલો એક વાર જે આપણે કામ કરવાનું એની વાત કરો એ મીટિંગ ભરી અત્યારે મારી જોડે ટાઈમ નહીં મારે પાછું પેલા રાવણામ જવાનું હતું એટલે વાત સાચી છે પણ તમે આ તમે બધું બોલ બોલ કરો તમારા મોટા ભાઈ છે આ લોકો લીધે હું નવરો નહીં ભાઈ મારે હજુ રાવણામ બેહવા જવાનું છે વાત એક કામ કરો તમે જાવ એકલો કદ દે જાવ એવું લાગે જાઓ. જો આ કરી લેજે કાલે અમે હેડ્યા એટલે એવું શું ના કહો એટલે રખાય તમે યાર. હે અહીંયા એવું એટલે કરવું ભલુજી, આવું બધું? તમારા અહીં મોટા છે તમારે કોઈ ના જોતો તો જાવ એકલો કદ દે બરાબર છે ફરી આ ભાઈ બોલતો શીખવાડો છે એવું કશું નહીં આપણે આવું ભાઈ શાંતિ છે. હો જ્યાં ભાઈ. એટલે પણ આ મનમાં તો મન મેલ લઈને ફરો હે ને આ શું કૂતરાનું ધરણ કરવાનું એમ કહું તને. એટલે આ એવું નહીં યાર તમે હોંભળતા છે તું બે શબ્દ એ મોટા તમે કહો કે હું મોટો છું કે તું કાકા કહો. એ મોટો શું તમે મને કહો તો મને છે ને ભાઈ, ખબર એ વાત પડે હવે. સાચી પણ તમે કૂતરાનું દાન કરો બલાડીઓનું દાન કરો બધાનું દાન કરો પણ તમારું મન તો સ્વસ્થ રાખો જરીક એમ કેવું એ સ્વસ્થ રાખો તો થોડું બગાડ નાખ્યું છે મેં તમને બોલતો આવડે તમે કહેતા હું મારી રીતે કરે તો પછી અમને શું કરવા એ બોલાવે બોલો છું તમે બોલો થોડું બોલો છું બરોબર છે આપણે છે ને તકુ કાકા જો તમને એટલે બોલાયા મેં હા. કે તમારે જે યથાશક્તિ જે લખાવાના હોય પૈસા એ લખાવી દો એટલે આપણે ઓનું આયોજન થઈ જાય કાલ બરાબર છે બરોબર છે. તો હેડો હવે હું શું ભલું કાકા પહેલું તમારું લખું બરાબર હા હા લખી દે હાલો હા જો તો આપણું આમાં- બગડી જાય
તો આપણા પેજે બગડી અરે જાય આ શું ગટુ કાકા કરવાનું તમે યાર? અમાય યાર આ શું દોન કંજૂસે કરવા રાખો મને તો દોન તારા કરીએ દોડે દેડે દેખાય તો આદમી. પાડોશીને ખબર ના પડે એવું દોન કરવાનું હોય તાવરે. તમે યાર જબરા માણસ છો હો પેલા જ તમારું વખત તમારું હા એ તો લખા છે બાગાઈ શાંતિ રાખો હા બોલો હાલો ભલું કાકા તમારે એટલે શું તમે લખવાનું લખી છે? દો હાલો. તમારે જેટલા લખો એટલા લખી દો હાલો. ભલું કાકા બરાબર કેટલા સોનું લખવાનું મોનું નહીં લખવાનું મોડા મેં બોલો. હા ભલું કાકા બોલો હાલો કેટલા લખવાનું હા ભાઈ સોનું મોનું લખી દો નહીં. હાલો, તમને ખબર નહીં પણ તમે કોઈ પણ મને લખાય ને મારે એમ એકાવન લખી દો હાલો, 51. 51 લખી દો એટલે આ 51 આ નોમ જાય એવું લાગે મને હો આ ના લખો લખો જોઈ છે આમ. લખો તો ખરા તમે ભલે. આટલા મોંઘવાઈ કેટલી થઈ છે? અમે તો ગામના લોમ કયા બનાવી છે એ લોકોએ. એ ટકુજી મારું બતા વર્ષો સાચી વાત છે, સાચી વાત છે. ચોય ગામમાં અમે તમારું નામ લખાયું. આ 51 રૂપિયા લખાઈને બેઠા. આ મસાલા ના આવે ઓલા તો ખબર અરે છે એવું તમને? ના રખાય યાર આ તો બુંદી બુંદી બોલો આવે જયેશ છે. કાકા હાલો બોલો આપણે તો 101 લખી કાઢો. ગફુર કાકા 101 101 હરી બનાવી યાદ છે તમારી. વિપિન આવશે આજે. હવે હું વાતો કરાવું યાર ધોનથી. પણ આવું તમે અંધારા બાગે તમારે બોલો હાલો 201 શાબાશ જો જા બાગે કાકા હારા યાર ભલુજી હે, આ બાગે તો બહુ ઉડ્યા. બાગે તો ઉડતા ઉડતા ચોય પડશે ખાય ખબર નહીં પડે અરે ટાઈમ એવું બધું ના રાખવાનું હોય બોલો તમે 301 301 જો 301 શાબાશ હાલો આ તો જો નાનું મોડું નાનું માથું અને વાત તો મોટી મોટી હો હારી. હવે જો બધાને આવી ગયું ગટુ કાકા બરાબર બધાના પૈસા આવી ગયા આવો તમે જાતે તમારા ભાઈ પૂછો તમે શું લખાવશો કે એમ પણ નામ ઉભા રહો. નામ ખોવાનું હોય કે રાખવાનું એવું કઈ લખાવડો હાલો ટકોજી તમારું નામ ખોવાનું છે કે રાખવાનું છે આપણે 25 રૂપિયા લખો. અલે અરે આ ટાઈમ તો ઓછામાં કહેતા તમે બીજાનો લોકોએ શું બોલાવા. કહ્યું? તમે લોકોએ શું કહ્યું કે તમારી શક્તિ હે પણ મને લખાવવામાં આવી શક્તિ 25 રૂપિયા છે. 25 તમારી રૂપિયા શક્તિ એકાવન હતી તાર શું કામ વધારો આબરૂ બોલ્યા? જાય ગટુ કાકા તમારા ઘરની આબરૂ જાય હે આ પેલા ના પેલા ખરેખર તો ને આ ગટાન લખાવ્યો. ગટા તું લખાય હે પેલા. હું જોઉં હું તો ગટો કેટલા લખાવા. મારો 501 લખી નાખો હાલો. 501 હારો લે ગટુ બહુ હેડો. આ તો હેડા ના કાણી હા તમે લખવા વાળા લખો હળો. માર તો લખી દો હળો ને બોલજો પાછા ભાઈ. મારા, હો? એક બી લખી દો હે? એક બી વાતો છે એકલી તમારી શક્તિ પ્રમાણે લખો. મેં 25 ના એક લખાય. ના ચાલે પછી નહીં ચાલો હા આબરૂ જાય એકવી ના ચાલે. એકાન એ ઉપર હોય ને એકાન એ નીચે ના ઉભા હોય. રહો કશું નહીં ભગવાનના કોમમાં કોમ કરવાનું ને અને સારું થતું છે ને તો મારા હે ને 1001 હેડો 1001. બરાબર અને વાપરો તકુ કાકા તમારું કોમ નહીં કારણ કે તમારી પેઢીમાં કોઈ એવો પાછો નહીં કે 1001 ઉપર જઈ શકે બરાબર છે તમે તમારી આખી પેઢી છે ને પહેલેથી જ એવી છે કારણ કે દોનમાં તમે પહેલા પાછા આવો છો એટલે એ બધી વાત સાચી વાંધો તમારી. ના હોય તમે આયોજન તમે કરો તમારા ઘરના 25 રૂપિયા લખાવે એટલે આબરૂના ધજાગરા થાય ગામમાં તમને શરમ આવે ગટુ કાકા એટલે મારા આબરૂ કાઢવા બેઠા ભલું સાચી વાત છે. પણ હું શું કહું તમને ખબરો મારી વાત. હા મારા 25 હે ને હા 25 5001 રૂપિયા લખાવું. હા, હવે કરું જો હવે મારે 25 લખાવા નહીં. ચમ આ ભાઈ 51 લખાય. હા 51 લખાય આ ભાઈ 101 લખાય. હા આ લોકોને આપણે નોમ ખોવાના હે. આપણે બધા ભાઈઓ અહીંયા તો બધા ભેગા થઈને આપણે એક વસ્તુ એ લાવીએ. તમે બધા ભાઈઓ છો તમારે ભેગું થઈને કરવાનું છે. હું નહીં ભાઈ તમારો તો હું ભાઈ હું તમે શું બરાબર આયોજન કહો કરું કે આપણે તમે 51 લખાય ગમે તે લખાય એવું નહીં. તમારે જે ભાગ આવે આપણે કૂતરા માટે લાડવા બનાવવાના. આ એ આખા આવો. ગામના કૂતરાને આપણે લાડવા મેળવાના. આ જે આવો નહીં એટલે આપો. આવું આપણે પૈસા લખવાનું રાખવું તા. નહીં. એવું કારણ કરવું. કે આપણા ભાઈઓ પછી ભાગલા થશે ને તો કશામાં વ્યાજ નહીં આવે લે. તા. હા, એ વાત સાચી તમારી એટલે હું તમને કહું એ પ્રમાણે કહું આપણે જે ભાગ આવશે એ ભાગ આપણે કૂતરાને લાડવા બનાવીએ હા. અને આખા ગામમાં મૂકીએ. એ હા, એ વાત સાચી આવે બધે ગડીડે 500 રૂપિયા ઉઘરાવો બધે ગડીડ ઉઘરાવો આપણે ભાઈઓ જે ભાગ આવે 500 આવે કે 1000 આવે જે ભાગ આવે એ ભાઈઓ તમે બધા સાચી વાત. લાવજો. ના ના એ વાત નહીં એ વાત નહીં આ વાત છે બરોબર? સાચી વાત છે સાચી વાત. અને એટલા માટે નતો લખાવતો બરાબર છે કે બરાબર તમે લોકો લે ભાઈઓ થઈને આવું લખાવો એ કાલ ઉઠીને વેળો વાતો થાય કે ના થાય? થાય હે? 100% ની એની કરતા આપણે બધા ભાઈઓ છીએ તો હંપીને બનાવીએ ને હંપીને કૂતરા એ ખવડાવીએ. બે કોઈ એવું ના નીકળ્યું કે મેં વધારે ઓછા ના ના વાત સાચી 500 100% રૂપિયા લખાવશો કાલ દોરી પતંગો થોડી ઓછી લાવજો. હા, ઓછી લાવજો, સાચી વાત, સાચી વાત છે, હા. સાચી વાત છે. અને આજકા મારી મારી તમારા હાથ દુખાડવાના ઉખાડો, હા. પણ પેલું ધર્મના કોમમાં જાય એમ અને કૂતરાને બચારાને કોણ હાલે તે? ધર્મના કોમમાં જાય સાચી વાત હાર કેવું હેડો આપણે પેલું આયોજન કરવાનું હે અને આ કૂતરાને બચારાને આ કૂતરાને ભાગનું તો આપણે ખાઈએ હી લે ખબર છે તમને? સાચી વાત સાચી વાત આ લોકો જાણતા નહીં હે? સાચી વાત છે આ કૂતરું બહેણામાં આવતું નહીં તેમાં તો ડફલું લઈને નાલા ફરી વળે. હારું હેડો ગટુ કાકા બરાબર જો તમારું બધું આયોજન પૂરું હવે હું છૂટો બરાબર હું હવે નીકળું કારણ કે મારે છે ને થોડું કશો કામ છે વાંધો નહીં હજુ ભાઈઓ બીજું. તમે હવે ભેગા થાવ અને આપણે બધું પેલું તપેલો હોય એવું બધું લાવી દો સમાજ નહીં
લાડવા બનાવું તૈયાર કરજો તો લગી હું બધું માલ સામાન લઈને આવી જાઉં બરાબર છે એક કામ કરો પણ તકુ કાકા બનાયા કરતા પછી તૈયારી જ રાખો ને તૈયારનું આ ટાયર મંગાઈ એવું લાગે તૈયાર મંગાવી દો તૈયાર સારું પડશે એમ તૈયાર રાખીએ આપણે. બરાબર આવ્યો તો હું હેડું બા મારા તમે અહીં બધા બેહો હા. તો લગી હું લાડવા લઈ આવું એવું કરું હો, છું લાડવા તમારે જવું નહીં બે હોય તમે હા, અહીં તો બેહો. એવું કરો મને કોઈ વાંધો નહીં હું હું તો બે લાડવા લઈને આવી ફટાફટ આવી ગયો હળો હા તો એવું કરો હાલો સારું હાલો બેસજો પાછા નાહી ના જતા ના હો. ના ના જી ના જી જવાનું કામ હે. એ ગોપાલજી હા તમારે ઘેર દોરી પતંગો લાવી કશું મારે નહીં લાવું મારે તો હું તો કદા ઉડાડતો જ નહીં પતંગ તો બે આવો ને તા. અરે એ તો પણ બે હિતું ખરા જ ને હવે પેલા કોમ ટકુ જેવું જો અત્યાર સુધી એને દોઢેનું ઘર હતું એ પણ સારા શબ્દ બોલે એટલું સારું હોય સાચી વાત છે. વાત કરો. હા ટકુ કાકા કેટલો રે યાર મારે બીજા આયોજનમાં જવાનું હતું યાર. આ બોલવા લાગે ફાઇનલ થાય લે લે આઈ ગયા જો બેહો, બેહો, બેહો. સરસ કામ કર્યું હાલો અરે ચેની દુકાનો ફર્યો તો એક જગ્યાએ મળ્યા એવું છે હા. અરે બધામાં આવું થાય. મોફી ગયા લાગે મોફી ગયા ટાયરમાં આવું જ થાય સાચી વાત છે શું લાવ્યા છો હા લાડુ કરી લાડવા કઈ લાડવા લાવ્યા બહુ સારું કામ છે હો. સરસ સરસ બહુ સારું કામ કર્યું છે અરે સરસ સરસ જો આખું પેકેટ જો કદુ કાકા લાવ્યા તમે જો. પાકીટ લાવ્યા હા, સરસ મને કામ આજે કર્યું લાગશે છે. ચાર પાંચ લાગશે એવું લાગ્યું તું મને પણ આખું ના, ના. પાકીટ લાવી દીધું તમે. સારું કહેવાય હતું. ફોન ઉઠાવો કોનો અલ્યા, ફોન નહીં લે આવ્યો. તારે લે આયોજનમાં ચાલુ હે ને. બીજું છે, આયોજનનું છે આયોજન હે ને હા આયોજનના ફોન આવ્યા કરે શું કરું કો હેડો હા, એ તો. પછી એ તો બરાબર હા પણ અમારું પત્તા વગર નહીં જવાલી. એ વાત એ સાચી હવે હવે તો બધી આપણે વાત જો અમે આ લાયા હા તો આપણે ઓને મેળવાનું શરૂઆત કરીએ શરૂઆત ને કરીએ પેલી એ કરીએ ના ના વાત સાચી એટલે તમને બધાને એવું લાગતું હતું કે આ હે ને તખુબા રૂપિયા કાઢવા ત્યાં નહીં પણ એવું નહીં લે હું તો સેવા કરવા કોઈ પાછો નહીં પડતો ના વાત સાચી છે ને, જે કરે આપણે સેવા બહુ એને- વાલ્યું હે હા એટલે આપણે તો સેવા કે કરવા આપણે લઈ કહું જવાના એવું નહીં નહીં. કરું કાકા જે કરે સેવા એને મને કશું વાત સાચી હા, વાત સાચી છે. કશું વાંધો નહીં અરે હવે તે ગોમજી આ હેડો આપણે હવે આયોજન તો ચાલુ કરીએ આપણે આ રીતે ચાલુ કરીએ તો બીજું શું કરીએ? ઉડાડો ભાગે આ બરાબર બરાબર કાકા હા કામ કરો હાલો બધું ફટાફટ